ભરૂચના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ હોલ ખાતે માતા અને બાળકના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખી એક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઇનરવીલ ક્લબ ભરૂચ અને જિલ્લા પંચાયત ભરૂચની આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન કીટ વિતરણ કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનીરા શુક્લાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં 42 કિલોથી ઓછું વજન ધરાવતી આશરે 1658 જેટલી સગર્ભા માતાઓ નોંધાયેલી છે, જેમાંથી ભરૂચ તાલુકાની 388 માતાઓ પૈકી શહેરી વિસ્તારમાં રહેતી 150 જેટલી માતાઓને હાલ આ પ્રોજેક્ટ હેઠળ સામેલ કરવામાં આવી છે. આ માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન પૂરતું પોષણ મળી રહે તે હેતુસર 250 ગ્રામના 3 પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સ્વસ્થ માતા સ્વસ્થ બાળકના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઓછી વજન ધરાવતી સગર્ભા માતાઓમાં પોષણની ઉણપ દૂર કરી માતા અને બાળકના આરોગ્યને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો. ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય પોષણ અને આરોગ્ય જાગૃતિ માટે આ પહેલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કાર્યક્રમને વધુ માહિતીસભર અને પ્રેરણાદાયી બનાવવા માટે જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો દ્વારા વિશેષ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નાટક મારફતે સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર, આરોગ્યની કાળજી અને ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દાઓ અંગે અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના હસ્તે સગર્ભા માતાઓને પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ તેમના સ્વાસ્થ્ય જીવન અને સુરક્ષિત માતૃત્વ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનીરા શુક્લા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુનિલ સિંહ, ઇનરવીલ ક્લબ ભરૂચના પ્રમુખ યજ્ઞા ત્રિવેદી સહિત જિલ્લા અને તાલુકાના અધિકારીઓ, હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું ડોક્ટર મુનીરા શુક્લા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ. આજે 8 જૂન રોટરી ક્લબ ખાતે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નગરપાલિકાના પ્રમુખ શ્રીની હાજરીમાં રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અને ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટની હાજરીમાં આપણે માતાઓને પ્રોટીન કીટ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આપણા જિલ્લામાં ઓછા વજન ધરાવતી એટલે કે 42 કિલો કરતા ઓછા વજન ધરાવતી લગભગ 1658 જેટલી માતાઓ છે. તે પૈકી ભરૂચ તાલુકાની 388 માતાઓમાંથી શહેરી વિસ્તારમાં રહેતી 150 માતાઓને આપણે આ પ્રોગ્રામમાં સામેલ રાખેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત આપણે એમને પ્રોટીન પાવડરના 250 ગ્રામના એવા 3 ડબ્બા છે એમને આપવામાં આવશે, જે એમને એમના 9 મહિનાની સુવાવડ દરમિયાન પ્રોટીનનું પૂરતું પ્રમાણ છે એ પહોંચાડી શકે એવી આશા સાથે સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક બને એ હેતુસર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એમને આ પ્રોટીન પાવડરની ન્યુટ્રિશન કીટ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. આભાર.